નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈચારિક અને રાજકીય મતભેદો હોવા છતાં ભારતની મોદી સરકાર અને અફઘાનિસ્તાનની ઇસ્લામિક અફઘાન તાલિબાન સરકાર વચ્ચે વધી રહેલા સંબંધો એક વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે। છતાં તે બંને દેશોના નેતાઓની વ્યવહારિકતા દર્શાવે છે। તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો રાજકીય, રાજદ્વારી અને વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા આતુર છે। તાલિબાન સરકારના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીની 9 થી 14 ઓક્ટોબર સુધીની ભારતની સત્તાવાર મુલાકાત સ્પષ્ટપણે સૂચવે છે કે ભારત અફઘાનિસ્તાનને લઈને તેની નીતિમાં મોટા ફેરફાર કરી રહ્યું છે। તેમની આ સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મુલાકાત પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તાલિબાન વિરોધી અફઘાન હસ્તીઓની રિજનલ ડાયલોગ બેઠકના 10 દિવસ પછી થઈ હતી। આ તમામ ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે સરહદ પર અથડામણો ચાલુ છે અને આનાથી નવી દિલ્હીના વ્યૂહાત્મક હિતોની પ્રાથમિકતાઓ સ્પષ્ટ થાય છે। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલો આ મેળાપ જે 4 વર્ષ પહેલા અકલ્પનીય હતો, તેને તાલિબાનના પરંપરાગત સમર્થક પાકિસ્તાન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે। ભારત અને અફઘાન તાલિબાન વચ્ચેનો આ મેળાપ 2 દાયકાના તણાવપૂર્ણ સંબંધો પછી થયો છે। ભારતે તાલિબાનને પાકિસ્તાની જૂથ તરીકે જોયું હતું, જેનો ઉદ્દેશ અફઘાનિસ્તાનમાં ભારતના પ્રભાવને ખતમ કરવાનો હતો। આના આધારે ભારતે રશિયા અને ઈરાન સાથે મળીને તાલિબાન વિરોધી અફઘાન જૂથોને મદદ કરી। 2001માં અમેરિકાએ તાલિબાનને સત્તા પરથી હટાવ્યા પછી ભારત પછીના 20 વર્ષ સુધી નવી અમેરિકા સમર્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અફઘાન સરકારનો મુખ્ય સમર્થક રહ્યું। પરંતુ ફેબ્રુઆરી 2020માં કતારમાં અમેરિકા અને તાલિબાન વચ્ચેના શાંતિ કરાર બાદ ભારતીય નીતિ નિર્માતાઓમાં મૂંઝવણ વધી। 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને કાબુલ પર કબજો કર્યો, ત્યારે ભારતે કાબુલ સ્થિત દૂતાવાસ સહિત તેના 4 વાણિજ્ય દૂતાવાસો ઔપચારિક રીતે બંધ કર્યા અને હજારો વિઝા રદ કર્યા, જેને કેટલાક ભૂતપૂર્વ અફઘાન અધિકારીઓ અને રાજકારણીઓએ વિશ્વાસઘાત ગણાવ્યો। જો કે અફઘાનિસ્તાનમાં નવી રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિને જોતા ભારત અને તાલિબાન બંને સંબંધો સ્થાપિત કરવા આતુર હતા, કારણ કે તેમાં બંનેને ફાયદો દેખાતો હતો। સત્તામાં આવતા પહેલા જ તાલિબાને ભારતને આશ્વાસન આપ્યું હતું કે તેમની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેમનો રાજકીય એજન્ડા કોઈ ત્રીજા દેશની માંગણીઓ અને પ્રાથમિકતાઓની બદલાયેલો નથી। જૂન 2012માં તાલિબાને અફઘાનિસ્તાનમાં સૈન્ય ભૂમિકાની અમેરિકન માંગને સ્વીકાર ન કરવા બદલ ભારતની પ્રશંસા કરી અને તેને આ ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો। ઓગસ્ટ 2021માં તાલિબાનની સત્તામાં વાપસી બાદ ભારતે ધીમે ધીમે સંદેશાઓ અને સંપર્કો દ્વારા તાલિબાન સાથે સંબંધો મજબૂત કર્યા। જૂન 2022ની શરૂઆતમાં જેપીસીના નેતૃત્વમાં ભારતીય વિદેશ મંત્રાલયના એક પ્રતિનિધિ મંડળે કાબુલનો પ્રવાસ કર્યો, જે બંને સરકારો વચ્ચેની પ્રથમ ઔપચારિક બેઠક હતી। તે જ મહિનાના અંતે ભારતે કાબુલમાં એક તકનીકી ટીમ મોકલવાની જાહેરાત કરી, જે માનવીય સહાયનું વિતરણ કરશે। ત્યારથી ભારતીય અને તાલિબાન અધિકારીઓ અને રાજદ્વારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ થયો છે, જેમાં જાન્યુઆરી 2025માં દુબઈમાં મુત્તાકી અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રી વચ્ચેની બેઠક અને 2 મહિનામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને મુત્તાકી વચ્ચેનો ફોન પરનો સંપર્ક શામેલ છે। આ સમય દરમિયાન ભારતે કેટલાક મુખ્ય તાલિબાન સભ્યો, સરકારી અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોને સત્તાવાર બેઠકો, તાલીમ અથવા તબીબી સારવાર માટે ભારત આવવા માટે વિઝા આપવાનું શરૂ કર્યું। એક અન્ય મહત્વપૂર્ણ ઘટનાક્રમ એ હતો કે ભારતે આખરે તાલિબાન સરકાર દ્વારા ભારતમાં તેમના રાજદ્વારીઓની તૈનાતીની વિનંતી સ્વીકારી। નવેમ્બર 2024માં ભારતે મુંબઈ સ્થિત અફઘાન વાણિજ્ય દૂતાવાસ તાલિબાન સરકાર દ્વારા નિયુક્ત રાજદ્વારીને સોંપ્યું। આ સપ્તાહે મુત્તાકીની દિલ્હી મુલાકાતની શરૂઆતમાં ભારતીય વિદેશ મંત્રીએ જાહેરાત કરી કે તેઓ કાબુલમાં તેમના તકનીકી મિશનને દૂતાવાસ સ્તરનું બનાવશે। જોકે ભારતે તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપી નથી, પરંતુ તે દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસમાં તાલિબાન સરકાર દ્વારા તૈનાત રાજદ્વારીઓને સ્વીકારવા સંમત થયું છે।
તાલિબાન શાસન માટે ભારત સાથે સંબંધો સામાન્ય બનાવવાનું અનેક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત એક મુખ્ય પ્રાદેશિક શક્તિ છે અને ભૂતકાળમાં અફઘાનિસ્તાનનો પરંપરાગત સહયોગ રહ્યો છે. આ સંબંધો તાલિબાન શાસનની ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને વૈધતાને મજબૂત કરે છે અને તેને કોઈ અન્ય દેશની કઠપૂતળીના બદલે એક સ્વતંત્ર ખેલાડી તરીકે રજૂ કરે છે. ભારત જેવા દેશ સાથે સંબંધો સ્થાપિત કરીને તાલિબાન પશ્ચિમી દેશોના દબાણ અને પ્રતિબંધો છતાં તે એકલું નથી તેવો સંદેશ આપવા માંગે છે. ગરીબીથી પીડિત અફઘાનિસ્તાનને આર્થિક અને વેપારિક સંબંધોને મજબૂત કરવાની સખત જરૂર છે અને આ સંદર્ભમાં ભારત ઐતિહાસિક રીતે અફઘાનિસ્તાનના સૂકા અને તાજા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ માટેના સૌથી મોટા બજારોમાંનું એક રહ્યું છે. તાલિબાન સરકાર ઈચ્છે છે કે ભારત તેની જૂની વિકાસ પરિયોજનાઓ પૂરી કરે અને નવા પ્રોજેક્ટ શરૂ કરે, તેમજ વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે વિઝા આપવાનું ફરી શરૂ કરે. ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં એકબીજાના પ્રભાવને ખતમ કરવાની હોડમાં લાગેલા છે. 1994 થી 2001 સુધીના પ્રથમ તાલિબાન શાસન દરમિયાન પાકિસ્તાન સાથેના તેમના સંબંધો ખૂબ સારા હતા, પરંતુ બીજા શાસનની શરૂઆત પછી તરત જ તે બગડ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાલિબાન સરકાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાન વિરુદ્ધ હુમલા કરવા માટે અફઘાન ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તો બીજી તરફ તાલિબાન સરકારે પાકિસ્તાન પર અફઘાનિસ્તાન અને તાલિબાન સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવાનો આરોપ મૂક્યો છે. તાલિબાન સરકારના પાકિસ્તાન સાથે સંબંધો બગડ્યા તેમ ભારત સાથેના તેમના સંબંધો અણધાર્યા રીતે મજબૂત થયા છે. ભારતની સૌથી મોટી ચિંતા સુરક્ષા છે, ખાસ કરીને ISIS અને અલ-કાયદાને લઈને. તાલિબાન સરકારે ભારતને ખાતરી આપી છે કે તે તેના ક્ષેત્રનો ઉપયોગ તેના વિરુદ્ધ હુમલાઓ માટે નહીં થવા દે. બંને પક્ષો સુરક્ષા અને ગુપ્ત માહિતી વહેંચવાના મુદ્દાઓ પર પણ સહકાર આપી રહ્યા છે. તાલિબાન શાસન સાથે સંબંધો જાળવવા એ ભારત માટે રાષ્ટ્રીય હિતનો વિષય છે, કારણ કે તાલિબાન હાલમાં અફઘાનિસ્તાન પર શાસન કરી રહ્યું છે. એક ઉભરતી શક્તિ તરીકે ભારત આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. પાકિસ્તાન અને ચીન જેવા પ્રાદેશિક હરીફો અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવામાં વ્યસ્ત હોવાથી નવી દિલ્હી પાછળ રહેવા માંગતું નથી. જો કે ભૂતકાળની ઘટનાઓને કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન અને ભારત વચ્ચેના સંબંધો હાલમાં સાવચેત અને વ્યૂહાત્મક છે. બંને પક્ષો ખૂબ જ સાવધાની સાથે આગળ વધી રહ્યા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.